ગઈકાલે આપણું ગુજરાતીઓનું નવું વર્ષ ગયું. નવા વર્ષે નવી વાત એવી થઈ કે રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જી આ બધાએ આપણને ટ્વીટ કરીને ગુજરાતીમાં અભિનંદન આપ્યા. પછી સાથે સાથે નીચે એમનું ઇંગ્લિશ ભાષાંતર પણ આપ્યું, જેથી ભારતના બીજા લોકોને પણ ખબર પડે કે આપણું નવું વર્ષ છે. અત્યાર સુધી ગુજરાતથી જતા નેતાઓ કેન્દ્રમાં એ લોકો જ આપણને આ રીતના વિશ આપતા, ને પણ ખાલી ગુજરાતીમાં, જેમ કે નરેન્દ્રભાઈ છે, અમિતભાઈ છે, વગેરે વગેરે. પણ આવું પહેલી વાર એવું થયું છે અને બધા જ વિપક્ષી પાર્ટીઓએ આવું પહેલી વાર કર્યું. તો આની પાછળનો આશય શું છે? શું 2027માં જ્યારે ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવવાની છે, એમાં કંઈ નવા જૂની કરવાની એમની કોઈ યોજના છે કે શું? પણ શું એવી યોજના હોય તો શું એ સફળ થવાની છે? કારણ કે ગુજરાતમાં તો બીજેપીને અત્યારે 50%થી પણ ઉપર વોટ મળ્યો છે. આ ઉપરાંત બીજેપી પાસે અત્યારે 160 જેટલી સીટો છે. તો કેવી રીતના થશે? કંઈક કારણ તો હોય, અને તો જ રાજકારણીઓ આ પ્રમાણે અચાનક ઊભા થતા હોય છે. તમને શું લાગે છે એ નીચે કમેન્ટમાં જરૂર કહેજો. ગુજરાત વન સાથે જોડાયેલા રહેજો. જય જય ગરવી ગુજરાત.